રાજ્યમાં હાડ થીજવતી ઠંડીની આગાહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે। 2 થી 3 દિવસ સુધી ઠંડી પડી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં કડકડતી ઠંડી પડવાની આગાહી છે। કચ્છના ભાગોમાં તાપમાન 8 ડિગ્રીથી નીચે જવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। તારીખ 27 સુધીમાં ઠંડીનું જોર રહી શકે અને આગામી 2-3 દિવસમાં આકરી ઠંડી ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં પડી શકે, ગિરનારના ભાગમાં પડી શકે, જ્યારે ઉત્તર સૌરાષ્ટ્ર, પોરબંદર, જામનગર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ઠંડી રહી શકે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગુજરાતમાં અસર થઈ શકે છે। અનેક ભાગોમાં વરસાદી છાંટા અને માવઠાની શક્યતાઓ છે। 27 અને 28મી તારીખે હવામાન પલટવાની પણ શક્યતાઓ છે। રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે બીજો એક પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા તારીખ 27-28 તારીખમાં રહેવાની શક્યતા રહેશે, જેના લીધે ગુજરાતનું હવામાન ફરી પલટાવાની શક્યતા રહે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, કરાના તોફાનો, સખ્ત પવનના તોફાનો સાથે પુનઃ માવઠું લગભગ ઉત્તર ભારતના ભાગોમાં આવી શકે, જેની અસર છે ગુજરાતના ભાગો સુધી આવતા ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળવાયુ કે છાંટા કે ક્યાં હળવો કમોસમી વરસાદ થવાની શક્યતા રહે।